આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. 2025ના વર્ષને વિદાય આપવા સાથે 2026ના આગમનને વધાવવા માટે કચ્છના પ્રવાસન સ્થળો ઉપર દેશ વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી હતી. જગવિખ્યાત ધોરડોના સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા, માંડવી ઉપરાંત ભુજના સ્મૃતિવન સહિતના સ્થળે પ્રવાસીઓનું આવાગમન વધ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં પણ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવને માણવા માટે આવવા દેશ વિદેશના પ્રવાસીઓને આહવાન કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રણોત્સવનો વિધિવત આરંભ કર્યા બાદ અત્યાર સુધી 2.5 લાખથી વધુ પ્રવાસીઓએ સફેદ રણનું સૌંદર્ય માણી ચૂક્યા છે. આ મહિના દરમિયાન વિવિધ ઉત્સવની સાથે નવીન વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ધમધમાટ પણ જોવા મળ્યો હતો. કચ્છના માંડવી ખાતેના રમણીય દરિયાકાંઠે ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે માંડવી બીચ ફેસ્ટિવલને ખુલ્લો મૂકતા જણાવ્યું હતું કે કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. તેમણે જણાવ્યું હતું કે આજે કચ્છ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિ ક્ષેત્રે અગ્રેસર બન્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ઉક્તિ એ આજે ખરા અર્થમાં સાચી સાબિત થઈ છે. ગુજરાત સરકારના પ્રોત્સાહન તથા આર્થિક સહયોગથી ભુજના એન્જિનિયરિંગ કોલેજના ઇલેક્ટ્રિક વિભાગના વર્ષ 2025માં ઇલેક્ટ્રિકમાં બેચરલનો અભ્યાસ કરનારા શક્તિસિંહ જાડેજા તથા તેમના 4 સાથી વિદ્યાર્થીઓએ કંઈક ઇનોવેશન કરી બતાવ્યું છે, જે ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના ખરીદદારો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તમામ 2 વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે વેરિયેબલ EV બેટરી ચાર્જર બનાવનારા વિદ્યાર્થીઓની આ શોધ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. નારાયણ સરોવરની સફાઈ બાબતે તીર્થધામના ગ્રામજનો અને નારાયણ સરોવર જાગીર અધ્યક્ષની રજૂઆતોને ધ્યાનમાં લઈ સરોવરમાં ગંદુ પાણી ન આવે અને સરોવરની અંદર માત્ર વરસાદનું પાણી આવે તેમજ સરોવર કાયમી સ્વચ્છ રહે તે માટે વહીવટીતંત્રનો અને GMDC દ્વારા આ સ્વચ્છતા યજ્ઞ શરૂ કરાયો હતો. ભારતના પ્રમુખ 4 સરોવરમાં નારાયણ સરોવર, પંપા સરોવર, બિંદુ સરોવર અને માન સરોવર છે. આ સ્થળનું ધાર્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહાત્મય છે. જિલ્લા વિકાસ અધિકારીના પ્રયત્નો થકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી નિષ્ણાત ટીમ દ્વારા તેમજ બરોડા યુરોટેક કંપનીનું માર્ગદર્શન મળ્યું હતું અને બીજા તબક્કામાં બાયો ઇન્યુટેશનની કામગીરી કરાશે. ગાંધીધામ ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે ગાંધીધામ મુકામે નવનિર્મિત થનાર ST બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં માતાના મઢ મુકામે વિશાળ જમીન ઉપર નિર્માણ થનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વર્ચ્યુઅલ રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ વિકાસના વધુ એક આયામ માટે મહાનગરના નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ બસ પોર્ટ બનાવવાનું કામ ત્વરિત પૂર્ણ કરીને તેને કાર્યરત કરવાની ખાતરી પણ તેમણે આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત પરિવહન સેવાના કારણે GSRTCના યાત્રીમાં વધારો નોંધાયો છે તેમ નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કચ્છના છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ પરિવહન સેવા પહોંચાડવા કટિબદ્ધ છે. માતાનો મઢ અને ગાંધીધામના આ નવનિર્મિત બસ સ્ટેશનો માત્ર પરિવહનનું માધ્યમ નહીં પરંતુ મુસાફરો માટે સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બનશે. અરુણાચલ પ્રદેશથી મુન્દ્રા સુધીનું 4600 કિલોમીટરથી વધુનું પેડલ ટુ પ્લાન્ટ અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ યાત્રાના સમાપન ઉપર નિશા કુમારી, નિલેશ બારોટ અને 8 વર્ષની નિક્ષા બારોટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ 3 સભ્યોની ટીમે ફિટ ઇન્ડિયા ચળવળને સમર્થન આપતા પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવી હતી. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ 1 લાખથી વધુ વૃક્ષો વાવીને ભારતને હરિયાળું બનાવવાનો અને યુવાનોને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રેરિત કરવાનો છે. આપ સાંભળી રહ્યા હતા પશ્ચિમ કચ્છ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.